સુરતમાં નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડ મુદ્દે યોજાયેલી ભાજપની પત્રકાર પરિષદમાં પત્રકારોએ પ્રશ્નો પૂછતા નેતાઓએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને ગોળ જવાબ આપતા રહ્યા। આ દરમિયાન નાણામંત્રી કનુ દેસાઈને પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબમાં તેમણે કહ્યું કે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, તેથી કોઈ સ્પષ્ટ જવાબ આપી શકાય નહીં। સાથે જ કચરા કૌભાંડ અંગે તેમણે જણાવ્યું કે તપાસ ચાલુ છે અને અંતે જો કોઈ દોષિત જણાશે તો કોઈને છોડવામાં નહીં આવે। સમગ્ર ઘટનાથી રાજકીય માહોલમાં ચર્ચા તેજ બની છે અને વિપક્ષે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। સરકાર ચોક્કસ રીતે આગળ વધી રહી છે, બસ હવે આની વધારે ચર્ચા નહીં થઈ શકે। શેમાં કચરા કૌભાંડ થયું એમાં તપાસ સમિતિ થઈ, એમાં પણ હજુ સમય મર્યાદા નથી, રિપોર્ટ આવશે। એ તો રિપોર્ટ આવી જશે ને, જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેકે દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનો અમલીકરણ જલ્દી થાય છે। આપણે આ વાત થઈ ગઈ ને એ કોર્ટ મેટર પણ થઈ છે, એટલે એનો અત્યારે આપણે કોઈ સાયન્ટિફિક જવાબ નહીં આપી શકીએ। તપાસને અંતે નિર્ણય લેવામાં આવશે। ઓકે, આભાર। ચાલો। જેતપુર પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા ભારે ચકચાર મચી હતી। કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે ખેડૂતો એક જૂથ થઈ પોલીસ મથકે પહોંચ્યા હતા। ખેડૂતો દ્વારા કંપની સામે છેતરપિંડી, ખોટા વચનો અને આર્થિક નુકસાન પહોંચાડ્યાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। બીજી તરફ ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે તમામ પુરાવા અને દસ્તાવેજોના આધારે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોને ન્યાય મળે તે માટે કાયદાકીય લડત આગળ પણ ચાલુ રાખવામાં આવશે। જીતેન્દ્રભાઈ હીરાલાલ અમૃતિયા। આજે પોલીસ સ્ટેશને આવું પડ્યું છે, શું કામ? મારા ખેતરમાં અડાણી કંપનીના વીજ પોલ આવે છે, એના જે વાહનો છે એ મારા ખેતરમાંથી આવેલા છે। કાયદેસરનો રસ્તો મારી ખેતરની બાજુમાં જ નીકળે અને મને કોઈ જાણ નથી કરી અને મારા ખેતરમાંથી એના વાહન પસાર થયા। અગાઉ તમે તે દિવસે પણ કંપનીને રજૂઆત કરી હતી, શું થયું? અરજી આપી હતી? અરજી નહીં, મને ખબર જ નથી, મારા ખેતરમાંથી આવેલા અને મને કોઈ જાતની અરજી આપી નથી। અને હું અહીંયા સ્થળ ઉપર ગયો તો એની ગાડી હતી કંપનીની, એટલે મેં કીધું કે અહીંયાથી તમે શું કામ આલો, તમારો રસ્તો તો કાયદેસરનો સાઈડમાં છે, તો મારા ખેતરમાંથી તમે શું કામ આપ્યા? તો એ જેમ તેમ બોલવા માંડ્યા કે તમારે જે કરવું એ તમે તમારી રીતે કરો। તો મેં કીધું હું એફઆઈઆર કરવા જાઉં છું પોલીસ ચોકીએ। ત્યાં તો પછી બીજા એના કંપનીના સાહેબ આવ્યા, એ વળતરની વાત કરવા માંડ્યા સીધા, કે અમારી ભૂલ છે ના મેન। મેં કીધું એ ન હાલે ને, પહેલાં તમે મારી પરમિશન લીધી? એ કે ના, એ નથી લીધી। તો કેમ તમે આખો ફરિયાદ કરવા જ હું આવ્યો હતો ત્યાં। શું નામ તમારું અને શા કારણે પોલીસ સ્ટેશન આવ્યું? ગજેન્દ્રસિંહ ઝાલા। સૌપ્રથમ તો જે અત્યારે હાલમાં જે ભોગ બનનાર ખેડૂત છે એના કહ્યા મુજબ કે અદાણી કંપનીનું કામકાજ એની આજુબાજુના ખેતરમાં ચાલી રહ્યું છે, વાયર નાખવાનું। હવે ત્યાં કાયમી કાયદેસરનો રસ્તો છે, એ રસ્તામાં નહીં હાલી અને ફરજિયાત ખેડૂતોની જાણ બહાર ખેડૂતોના ખેતરમાંથી, ઊભા ખેતરમાંથી વચ્ચે હાલીને એને નુકસાન કરેલું છે। અને એની વિશે એ ભોગ બનનારે એવું કીધું કે ભાઈ તમે આ રીતના ચલાવો છો, મારી જાણ બહાર મારા ખેતરમાંથી વચ્ચેથી બાજુમાં કાયદેસરનો રસ્તો થાય, તમારી વાત ગેરવ્યાજબી કહેવાય, આ તમે ન કરી શકો। તો એની વાત નહીં સાંભળી અને એ જે ખેડૂત જે છે એ ખેડૂતને એવું કીધું ભાઈ તમારે જે થવું એ કરી લ્યો તમે, બરાબર છે। એટલે ખેડૂત જે છે એને આવી રીતના કંપની આડેધડ નુકસાન કરે છે, તો ખેડૂત એની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને અહીંયા આવ્યા છે અને એની ફરિયાદ જે છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ જે છે એની ફરિયાદ લઈને આગળના પગલાં શું ભરે છે। એટલે હું આજે ભોગ બનનારને પણ કહીશ કે ભાઈ એની પોતાની ફરિયાદ છે, મૌખિક અથવા તો લેખિત ફરિયાદ છે, એ પોલીસ સ્ટેશનમાં આજરોજ આપે, બરાબર છે। અને આગળની કાર્યવાહી પોલીસે નિયમ મુજબ જે કરવાની થતી હોય એ એને કરવી પડે અને જોઈએ હવે આગળ શું થઈ છે। કારણ કે આજે અત્યારે આવી રીતના આપણે આડેધડ કોઈ પણ ખેડૂતના ખેતરમાંથી ગમે એ વાહનો ચાલશે, બરાબર છે, રસ્તો હોવા છતાંય, બરાબર છે, અને એ કોઈ પણ જાતના ખેડૂતને આગોતરી જાણ કર્યા વગર કે ભાઈ કોઈ જાતના એમને એવું કહેવાનું થાય છે ભોગ બનનારનું કે ભાઈ એને માગ્યું કે ભાઈ મારા ખેતરમાંથી ચાલવાનો કોઈએ તમને હુકમ કરી દીધો હોય કોર્ટે કોઈએ, તો ઠીક છે તમે ચાલી શકો, પણ એવા કોઈ કાગળિયા બતાવવાની કે એની યારે વ્યવસ્થિત વાત કરવાની પણ એ લોકો તસલ્લી નથી લેતા, તો આ ખૂબ એટલે ખૂબ ગેરવ્યાજબી કહેવાય।
અને આ જે ફરિયાદ જે છે ભોગ બનનારની એ ફરિયાદ પોલીસ સ્ટેશને અહીં કણે આપી અને પોલીસે આની ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. એક ખેડૂતનો પ્રશ્ન છે. ખેડૂતની બાપદાદાની માલિકીની જમીનમાં આ અદાણી કંપનીના વાહનો ગેરકાયદેસર રસ્તો બનાવી અને એમાંથી પસાર થતા બાજુમાં કાયદેસરનો રસ્તો છે, પરંતુ છતાંય ખેડૂતના ખેતરમાં બળજબરીપૂર્વક રસ્તો બનાવી અને ખેડૂત જ્યારે એને રૂબરૂ એની સાથે ચર્ચા કરવા જાય છે ત્યારે જેમ તેમ એલફેલ શબ્દો કહે છે અને આ ખેડૂતને કોઈ પણ પ્રકારની જાણ કરેલી નથી. એટલે તંત્ર ક્યાંક ને ક્યાંક નિંભર છે. આ તમે જોઈ શકો છો જેતપુરની પોલીસ ચોકી, અહીંયા PSI સાહેબ પણ ફાળવેલા છે, બીટના જમાદાર પણ છે અને કોન્સ્ટેબલ સાહેબ પણ ફાળવેલા છે. PSI પણ હાજર નથી અને જમાદાર સાહેબ પણ જાણ કરવા છતાં હાજર નથી. તો આ તંત્ર કેટલું નિંભર છે એ સરકારે ધ્યાનમાં લેવું પડશે અને આ પ્રજાજનોએ પણ ધ્યાનમાં લેવું પડશે. 3 દિવસથી ઉપવાસ છાવણી ખોલેલી છે. એ ઉપવાસ છાવણીનો ઓર્ડર થયેલો છે એમ્બ્યુલન્સનો અને મેડિકલ ઇમરજન્સી ટીમનો. કાલે જ તમારા માધ્યમથી બતાવેલું છે તમે પ્રજાજનોને કે અમારા એક આંદોલનકારીની એક ઉપવાસ છાવણીમાંથી વડીલશ્રીની તબિયત બગડેલી અને 108 દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ કરેલી. અહીંયા એમ્બ્યુલન્સ પણ ફાળવેલી નથી અને મેડિકલ ટીમ પણ ફાળવેલી નથી ઉપવાસ છાવણીને હુકમ કરેલ હોવા છતાં. એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર નિંભર છે અને મજા આવે એવી રીતે 1 થી 10માં પગાર લેવા ટેવાયેલું છે અને એના નેતાઓ બધા 4, 6 ને 8 ભણેલા છે. એટલે આને કોઈ કહેવાવાળું નથી. ગંગલી ઘાચડીના ખેતર જેવું ગુજરાત કરી નાખ્યું છે. એટલે એને અમે કાન પકડીને બધાને સીધા કરવાના છીએ.